મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવમાં ડુંગરાળે ગામમાં એક 3 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાની દુઃખદ ઘટના બની હતી, જેના પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। ત્યારે સુરતમાં કિન્નર સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી બાળકીને શ્રદ્ધાંજલિ સાથે આરોપીને પાસેની સજા થાય તે માંગ કરવામાં આવી હતી। મળતી માહિતી મુજબ 16 નવેમ્બર 2025ના રોજ બાળકે ગુમ થઈ હતી અને બાદમાં તેના મૃતદેહ તેના ઘર નજીક એક મોબાઈલ ટાવર પાસેથી મળી આવ્યો હતો। બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પથ્થરથી માથું કચડીને તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા આરોપી વિજય ખેરનાની ધરપકડ કરી છે। પોલીસે આરોપીની ધરપકડ બાદ પૂછપરછમાં તેણે આ દુષ્કૃત્ય કર્યું હતું તેની કબૂલાત પણ કરી છે। બીજી તરફ આ ઘટનાને લઈ સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરત શહેરમાં કિન્નર સમાજ પ્રેરિત નિકી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી હતી। મોટી સંખ્યામાં કિન્નરોએ ભેગા થઈ કેન્ડલ માર્ચ યોજી હતી અને ચોક બજાર ગાંધી પ્રતિમા ખાતે બાળકીને શ્રદ્ધાંજલિ આપી હતી અને કિન્નર સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે આ નરાધમ પાસેને સજા આપવી જોઈએ, તેને સખત સજા થવી જોઈએ જેથી કરીને બીજી વખત આવી ઘટનાઓ ન બને। जय माता जी। मेरा नाम निकिता कुंवर पिंकी कुंवर। હું નિકી ચેરિટેબલ ટ્રસ્ટની ઓનર और સારા મેમ્બર અહીંયા જમા છે। કેમ જમા થવાનું કારણ શું? કેમ જમા થવાનું આ કારણ છે જે કે મહારાષ્ટ્રમાં આ ઘટના ઘટેલી છે। 3 વર્ષની છોકરીના રેપ થયા છે ને પ્લસ એને મારી નાખ્યું। એટલા ખરાબ મોઢા થઈ ગયા એના। એ મહારાષ્ટ્રની પોલીસની જે અપીલ કરીએ છીએ અમે કે એમને ફાંસી દો। કાયદોની વ્યવસ્થામાં રહીને કામ કરવાનું છે તો કઈ રીતે કાયદામાં રહીને એ તો પકડી ગયો છે તો એમના ફાંસી જોઈએ જ ને। ફાંસી તો જ મળશે ને છોકરીઓને ઇન્સાફ। એને ફાંસી ના મળે તો બીજાને પણ એ થશે કે હા પાછા રેપ કરો, એને રેપ કરો। કેટલા બધા રેપ થતા હોય। સમાજને શું સંદેશો આપો? સમાજને એ જ સંદેશ આપું છું કે મા બાપોને કે આપણી છોકરીઓને ગુડ ટચ ને બેડ ટચનું સમજાવો કે કેવી રીતે થાય ને કોઈ લાલચ આપે ચોકલેટ કેડબરી તો ના લે। જનતાને એ જ હાથ જોડીને અપીલ કરું છું કે ના, તો આપણી છોકરીઓને પોતે જ સમજાવવું પડશે કે આ બધું ઘટના ના થાય। ये घटना जो घटी है महाराष्ट्र में एक 3 साल की लड़की के साथ बहुत निंदादेय है ये बात और हम सबको इस बात का बहुत खेद है कि 3 साल की लड़की के साथ इतना बुरा भी हो सकता है। आज हुआ है, उस लिए हम सब किन्नर समाज यहाँ एकत्रित हुआ है कि उस विषय में हम सरकार से एक अपील रख सके कि आगे जाके ऐसे कोई केस ना बने, इसलिए आप कड़ी से कड़ी कार्रवाई कीजिए और मांग रखते हैं सरकार से कि इस विषय में कोई अच्छा कानून पास किया जाए। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत।